એક મહત્વપૂર્ણ બેઠક વડોદરા માટે કરવામાં આવ્યું, જેમાં ખાસ કરીને એર ક્વોલિટીને લઈને આજે જે વિશ્વામિત્રી કમિટી છે, સાથે સાથે એનજીટીમાં જે કેસીસ ચાલી રહ્યા છે એ બાબતના જે કમિટી છે, ક્રેડાઈના મેમ્બર્સ છે, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ઓફિશિયલ્સ, વીએમસીના ઓફિશિયલ્સ, એમએસ યુનિવર્સિટીમાંથી અર્બન પ્લાનર્સ અને ઇમ્પોર્ટન્ટ સ્ટેક હોલ્ડર્સને બોલાવવામાં આવ્યું. આમાં ખાસ કરીને એર ક્વોલિટી ઇન્ડેક્સને લઈને જે પ્રદૂષણ વધી રહ્યા છે એમાં કાયદાકીય રીતે કડક પગલાં લેવા માટે જે જીપીસીબી અને વીએમસી દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરવામાં આવી છે એને વેગ આપવા માટે કીધું છે. આજે ક્રેડાઈના ઓફિસર્સને પણ અમે બોલાવીને એમને આપણા જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ છે ક્લીન કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસીસ બાબતમાં એ એસઓપીસ પણ આજે શેર કર્યું છે. આપ જાણો છો કે ગયા અઠવાડિયામાં અમે લગભગ 127 સાઇટ્સની વિઝિટ કરીને દંડનીય કાર્યવાહી પણ કરી છે. હવેથી અમે તમામ જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કરનાર છે એ તમામને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે તાત્કાલિક ધોરણે જે પણ કન્સ્ટ્રક્શન સાઇટ છે તમામમાં ગ્રીન નેટ લગાવીને કામગીરી કરો, જેથી કરીને પ્રદૂષણ બહાર ના નીકળે. એ ક્રેડાઈ મેમ્બર્સને એસઓપી આજે પણ શેર કરવામાં આવ્યું છે. સાથે સાથ જીપીસીબી તરફથી જે આપણે એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન તરફથી જે ડેટા આવવામાં આવે છે, આવનારા દિવસોમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના જે સ્માર્ટ સિટી અંતર્ગત સેન્સર્સ પણ મૂકવામાં આવેલું, એને રીકેલિબ્રેટ કરીને સિટીની અલગ અલગ જગ્યા ઉપર પણ એર ક્વોલિટી ઇન્ડેક્સને અમે ડિસ્પ્લે કરવામાં આવશે, જેથી કરીને લોકોને પણ ખબર પડે કે સિટીની અંદર પ્રદૂષણ કેટલું છે, એરનું ક્વોલિટી કેટલું છે, ગુડ છે, સેટિસ્ફેક્ટરી છે, પુઅર છે, જેથી કરીને પ્રદૂષણ નિયંત્રણ માટે જે પણ પગલાઓ લેવું પડે એ પણ લગાવવાનું શરૂ કરીશું. જે સ્મોગ ગન્સ લેવાની જે પ્રક્રિયા છે એ પણ શરૂ થઈ ગઈ છે. આવનારા દિવસોમાં 6 સ્મોગ ગન સિટીમાં લાવીશું, જેથી કરીને હોટસ્પોટ્સ જે છે ત્યાં પણ આને ડિપ્લોય કરીને એર ક્વોલિટી ઇન્ડેક્સને ઇમ્પ્રૂવ કરવા માટે તમામ પ્રકલ્પો હાથ ધરવામાં આવશે. પછી એક કન્સ્ટ્રક્શન એન્ડ ડેમોલિશન વેસ્ટ જે ડમ્પિંગ થાય છે વિશ્વામિત્રી નદીમાં અને અલગ અલગ લેક્સમાં, એને પણ પ્રિવેન્ટ કરવા માટે આજે જે કન્સ્ટ્રક્શન કરનાર છે, ડેમોલિશન કરનાર છે, એમના સાથે પણ મિટિંગ કરી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના જે સીએનડી વેસ્ટ એજન્સી છે એમના સાથે ટાઈઅપ કરીને નંબર શેર પણ કર્યું છે, જેથી કરીને સિટીમાં કોઈ પણ લોકો કન્સ્ટ્રક્શન ડેમોલિશન વેસ્ટ વિશ્વામિત્રી પટમાં અથવા કોઈ લેક બોડીમાં ડમ્પિંગ ના કરે અને સીએનડી વેસ્ટ એજન્સીને જ આપે, જેથી કરીને ફ્યુચર યુઝ માટે પણ કામ લઈ શકે. સીએનડી વેસ્ટ પ્રોસેસ થયા પછી બ્રિક પણ બની શકે, રોડ બની શકે, કે લેન્ડફિલ ભરવા માટે કામ લાગી શકે, એ દિશામાં કામગીરી હાથ ધરવા માટે સૂચના આપી છે. સાથે સાથ વિશ્વામિત્રીમાં જે નદીમાં અત્યાર સુધી 64 MLDનું પાણી અમે બ્લોક કરી છે, જે પ્રદૂષણ પાણી છે અથવા ટ્રીટેડ પાણી છે, એને બંધ કરીને ડ્રેનેજ નેટવર્કમાં ડાયવર્ટ કરી છે. હજી 16 જગ્યા ઉપર હજી 16 MLD ને પણ કરેક્શન કરવાની જરૂરિયાત છે, એ પણ કરીશું, જેથી કરીને ડ્રેનેજ વોટર વિશ્વામિત્રીમાં ના જાય અને લેકમાં ના જાય એ બાબતનું કામગીરી આવનારા દિવસોમાં કરવાના આવશે. માઇક્રો એસટીપીસ પણ અમુક જગ્યામાં પણ પાયલટ ફેઝમાં પણ શરૂ કરીશું, જેથી કરીને પ્લગ કરીને સારું પાણી જ જાય એ દિશામાં કામગીરી કરવું પડે, એ દિશામાં પણ કામગીરી કરવામાં આવશે. અને જેટલા તળાવો છે સિટીમાં, અમુક બીએમસી હસ્તક છે, અમુક કલેક્ટર હસ્તક છે, અમુક નોટિફાઈડ નથી, આ તમામની સર્વે કરીને એક રિપોર્ટ્સ પણ આવી છે અને સાથે સાથે આવનારા દિવસોમાં કમિટી ડિસાઇડ કરીને નોટિફાઈ પણ કરવામાં આવશે, જેથી કરીને ત્યાં પણ કંઈ પ્રદૂષણ ના થાય, ત્યાં પણ લેક રેજ્યુનેશન થાય અને પાણીનું સંરક્ષણ થાય. અને અમુક જગ્યામાં રિવર લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ પણ કરવાની જરૂર પડે, જે વીએમસી અત્યારે કરી રહ્યા છે એ પણ કરવામાં નક્કી કરવામાં આવ્યું છે. એટલે આવનારા દિવસોમાં જે ક્લીન પ્રેક્ટિસીસ છે એના ઉપર, પોલ્યુશન નિયંત્રણ ઉપર અને સિટીને વધારે હરિયાળી કેવી રીતે બનાવવું એ બાબતમાં આજે ચર્ચા થઈ છે. આવનારા દિવસોમાં આ દિશામાં બીએમસી અને અલગ અલગ સંસ્થાઓ, જીપીસીબી હોય, ક્રેડાઈ હોય, અલગ અલગ સંસ્થાઓ દ્વારા પણ આ સરસ કામગીરી કરવા માટે અમે આજે નિર્ણય કર્યો છે.